નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક સરસ મજાની હનુમાન જયંતિ વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। 2024 હનુમાનજીની જન્મ જયંતિ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। બજરંગબલીની ભક્તિ માટે આ દિવસ ખૂબ જ ખાસ અવસર છે। જાણો વર્ષ 2024માં ક્યારે છે હનુમાન જયંતિ? તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત। દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। આ શુભ દિવસે માતા અંજલિ માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો। હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી અમર છે। જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી। હનુમાનજી એવા ભગવાન છે કે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે, તેથી તેમને સંકટમોચન કહેવામાં આવે છે। હનુમાન જયંતિ 2024 મુહૂર્ત પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3:25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 5:18 વાગ્યે સમાપ્ત થશે। હનુમાનજીનું પૂજાનો સમય સવારે 9:03, બપોરે 1:58, પૂજાનો સમય રાત્રિ 8:14 PM, 9:35 PM। હનુમાનજીની જન્મકથા શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને 3 રાણીઓમાં વહેંચી હતી। એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યા અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો। આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો, જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી। માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો। એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો। બજરંગબલીને વાયુ પુત્ર પણ કહેવામાં આવે છે। હનુમાન જયંતિ ઉપાય: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડાનું ફૂલમાં ચડાવો। આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે। નોકરીમાં આવતા અવરોધો દૂર થાય। જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચડાવો। વ્યાપાર વધારવા માટે હનુમાન જયંતિ પર બજરંગબલીની સિંદૂર રંગની લંગોટી ચડાવો। હનુમાન જયંતિ પર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવો શુભ હોય છે। તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। આર્થિક સમૃદ્ધિ માટે હનુમાન જયંતિના દિવસે એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલાં તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો।